નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા સરકારી કર્મી તરીકે નિમણૂક આપવા બાબતે માંગ કરવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા આશા વર્કર ફેસિલિટેટર બહેનોએ ગુરુવારના રોજ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોતાની પડતર માગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને આવેદન આપીને તેમણે તેમને માસિક માત્ર 2000 જેટલું નજીવું વેતન ચૂકવવામાં આવતું હોવાની રાવ સાથે કલેક્ટરને રજૂઆત કરી તેમને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી સરકારના મિનિમમ વેજીસના નિયમ અનુસાર તેમને પગાર ચૂકવાય તેમજ તમામ સરકારી લાભ મળે તેવી માંગ કરી હતી. ભરૂચ શહેર જિલ્લાની આશા વર્કર ફેસિલિટેટર બહેનો પાસે સરકાર દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. 24 કલાક કામગીરી કરતી આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોને વાઉચર પદ્ધતિથી માસિક માત્ર 2000 રૂપિયા આપવામાં આવે છે, જે મોંઘવારીના સમયના ના બરાબર છે તેવી રજૂઆત કરી હતી. તો ટૂંકમાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ સુરેન્દ્રનગરના ટાગોરબાગ ખાતે પણ ગત 11મી તારીખના રોજ બેઠક કરી હતી, જેમાં વિવિધ માંગણીઓ સાથે કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું. 25મીએ ફરી આંગણવાડીની બહેનોએ એકત્રિત થઈને રેલી યોજી કલેક્ટર કચેરીએ વર્ગ 4ના કર્મચારી તરીકે સમાવેશની માંગણી સાથે પણ આવેદનપત્ર આપ્યું છે. હવે આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવાયું છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, કામનો સમય નક્કી કરવો, પેન્શન યોજનાનો લાભ આપવો, અકસ્માત વીમાનો લાભ આપવા, મેટર્નિટી લીવ આપવા, કોઈ પણ કામગીરી સોંપતા પહેલા તાલીમ આપવી, મોબાઈલની ફાળવણી ના થાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી સ્થગિત સહિતની માંગણીઓ રજૂ કરાઈ હતી. 11મી તારીખે ફરીથી બેઠક કરી, જેમાં વિવિધ માંગણીઓ સાથે 25મી તારીખે આંગણવાડી બહેનોએ એકત્રિત થઈને રેલી યોજી હતી. આવેદનપત્રમાં ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવા અને વગેરે તે સિવાય કાયમી કરવા, કામનો સમય નક્કી કરવા, પેન્શન યોજનાનો લાભ આપવા, મોબાઈલની ફાળવણી ના થાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી સ્થગિત સહિતની માંગણીઓ પણ કરવામાં આવી હતી. હવે 15 દિવસ જેટલો આ દરેક માંગ કર્યા પછી સમય થઈ ગયો છે, છતાં પણ હજુ સરકારે કોઈ હકારાત્મક અભિગમ ના દાખવતા ફરી એક વખત રેલી અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમજ આગામી 30 સપ્ટેમ્બર સુધી તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સામૂહિક હડતાલ પર જઈ કામગીરીથી અળગા રહેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ધન્યવાદ.